મિત્રો, વેલકમ છે તમારું અમારા નવા વ્લોગની અંદર. તો આજે આપણે જઈ રહ્યા છીએ મહીસાગર જિલ્લાની એક નવી જગ્યાએ જેનું નામ છે અંબોજા. પણ કડાણા ડેમનો એક ભાગ જ છે અને આખો એક નયનરમ્ય સુંદર નજારો છે. એ અમે ત્યાં જઈને તમને બતાવશું. તો વ્લોગની અંદર બન્યા રહેજો. તો ચાલો શરૂ કરીએ આજની જર્ની. પાદર ડેમ નું બોર્ડ મારેલું છે, તો આપણે પાદર ડેમ બાજુ જઈએ તો જોઈએ કેવો છે પાદર ડેમ. આજે કેનાલ છે મિત્રો, ઉપરથી સુજલામ કડાણાની કેનાલ જાય છે અને નીચેથી જવાનો રસ્તો છે. કેટલો જોઈ શકો છો, કેટલી મોટી કેનાલ છે. મિત્રો, હું અને કમલેશભાઈ અત્યારે ભાદર ડેમે પહોંચી ગયા છે. કમલેશભાઈ, ભાદર ડેમે આવીને તમને કેવું લાગે છે? ડેમ સારો છે, બટ વરસાદ પડ્યો નથી એટલે પાણી એકદમ ખાલી ખટશે. પણ જોઈએ હવે શું થાય છે. વરસાદ સારો પડે તો ફરી એક વખત આવીને મુલાકાત લઈ જઈશું. ચોક્કસ કમલેશભાઈ, વરસાદ પડશે તો આપણે ચોક્કસ અહીંયા આવશું. તમને પણ ફરીથી મુલાકાત કરાવશું ડેમની. તો બરાબર. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. આવનારા સમયની અંદર ઘણું બધું નવું ચેનલ પર આવશે જે તમને જોવા મળશે. ચલો મિત્રો, હવે તમે આપણા જોડે બન્યા રહો. હવે આપણે જશું અંબુજા. માત્ર 1 કિલોમીટર જ છે અંબોજા. મિત્રો, અહીંયાના ઘરો તમે જોઈ શકો છો, કાચી ટાઈપના, અને તેની ફરતે લાકડાની વાડ કરેલી છે. અહીંયા આપણને 2 છોકરા ભેગા થયા છે. તારું નામ શું? આ સંજય. અને પેલાનું ભાવેશ. થોડો શરમાઈ ગયો છે બિચારો, તો હંતાઈ ગયો છે. આ છે સંજયનું ઘર અને ત્યાં પેલા ભાવેશનું ઘર. સંજય, તારું નામ સંજય ને? સંજયના હાથે તમે શું પહેર્યું? ચેન પહેરી જાય. ભાગ તો માત્ર કડાણા ડેમનો જ છે. તમે ત્યાંથી આપણે કે જે કડાણા ડેમ જોઈએ છીએ તે જ પાણી અહીંયા છે.
એકદમ મસ્ત. થોડા ઉપર જઈએ, ચલો આ બાજુ. ફરવા આવ્યા હતા ગામમાં. ગામમાં શું છે નદી કિનારે બધું? આ કડાણાનું પાણી? હા, આટલે ઠેઠ પાણી તો અહીંયા આટલા સુધી અને ત્યાં આગળ હે સાહેબ, હજુ આગળ રેડના પાણી. રાયણના પાણી કહેવાય. હા, એ રાયણના પાણી કેમ? એ ગામનું નામ કંઈક સત હોય એટલે કહેવાય છે ને. રાણનું પાણી આ ડુંગર તે પેલી બાજુ, પેલી બાજુ પડાદરું, અને આ તમારા અંબોજા. આ અંબોજા, આ કરોડિયા. કરોડિયામાં કંકોડા વધારે થાય ને? હા, કંકોડ સાહેબ. આ ઘર હે ને, હા. આ ટેકરીયા વાળા બધા ઘર કંકોડ હે. આ પેલા ઘર અંબોજા ચમ નામ પડ્યું ગામનું એવું કોઈ ખરું? આગળ તો અંબોજા નામ હે. બરાબર. ગામ અંબોજા દેખાય ને. હા. આ એક ઘર. તો આ પાણી ફૂલ ભરાઈ જાય ત્યારે આ ગરમ આવે ને પાણી? આના ઘર નથી આવતા. નહીં આવતું ને? આ ગામ તો આ બધું ગુડ. આ ગામ બધું ડૂબમાં જતું રહ્યું એમ ને? બરાબર. આ એક ઘર હતા. હા. પેલી ટેકરી છે ને, હા. આમ લેડા તે ઘર ને. તો જે અંદર જે ઘર હતા એ લોકોને જમીન આપી હશે ને બહાર પછી? સાહેબ પણ હા એટલી શું કે હા, એ વાત સાચી. બે એકર એટલી આ બધી અમારી જમીન છે. હા. આ બધી ડૂબી ગઈ, આટલી તો કોણ હાલે? શિયાળામાં ખેતી કરતા હોય ને નીચે જાય પાણી એટલે? હોય તો ચો થાય ખેત સાહેબ. આ ઘર હે ને, આ ઓરેલું છે એટલે જ થાય. પછી આ ટેકરી છે ને એ ઉગાડી દે. પછી આ ટેકરી ઉગાડી દે. આ મકાઈ ઉરી છે. આ ઉનાળામાં પછી થાય ઘાસચારાનું વાવેતર? ઘાસચારાનું થાય. કોણ તો 2 વર્ષથી નથી થતું. આ બધું હમણાં શું ઉગાડશું? એવું એમ ને? જ્યાં મુદળ છે. આ વખતે વરસાદ ઓછો. બસ એવું કઈ આવે તમારે? બસ કે એવું કશું આવે? આવે. બસ આ ડુંગરથી પેલી બાજુ થાય ને રાફડા. આ હલો બેટ દેખાય ને, રાસડા બેટ એમ ગાડી આવે એમ જાય. અને એ પુલ બન્યો ને કાંક રાસડા એ કઈ પડી ગયો. આ બનતો આ એમ જાય. બરાબર. મારું ઘર તો આ છે. આ તમે આયા હે ને? પેલી બાજુ રોડ ચડા અમે? હા, એ રોડ ચડે ને એ મારા બાયણા વસે. હા. તમારે અટેક શું ચાલે બધી? માલીવાડ પાણી આવ્યું એમ આગળ જાય. આગળ બીજા નવી વસ્તી જતા સાહેબ. આ જે કાકા હતા તેમનો સ્વભાવ તમે જોઈ શકો છો, કેટલો શાંત સ્વભાવ અને એકદમ હસમુખ હતા. એ તમે જોઈ શકો આ વાતાવરણની અસર છે. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણે મળીશું નવા બ્લોગમાં, નવી જગ્યાએ, નવા લોકો જોડે. જિગ્નેશભાઈ,
ડ્રેગન ફ્લાય તમે જુઓ તો અહીંયા ઈંડા મૂકવાનો ટ્રાય કરે છે તે. અંદર વોટર લેટીસ પણ છે, જોઈ શકો છો. લપસ્યું હતું.